અમદાવાદમાં ગુરુવારે બપોરે અફરાતફરી મચી ગઈ હતી જ્યારે લંડન જઈ રહેલી એક ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 એક ભયંકર અકસ્માતનો ભોગ બની હતી. ટેક ઓફ કર્યાની થોડી જ મિનિટોમાં વિમાન અચાનક સંતુલન ગુમાવી બેઠું અને મેઘાણીનગર વિસ્તારમાં સ્થિત મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાયું હતું. બોઈંગ 787 રિમાઇન્ડર વિમાનમાં ક્રૂ સહિત કુલ 242 લોકો સવાર હતા. આ અકસ્માતે માત્ર વિમાનમાં સવાર લોકોના જીવ નહીં પરંતુ અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ અને ડોક્ટરો પણ પોતાની ઝપેટમાં લીધા હતા. વિમાન પહેલા બીજે મેડિકલ કોલેજના મેસ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. ત્યારબાદ તે અતુલ્યમ હોસ્ટેલ સાથે પણ અથડાયું હતું. આ હોસ્ટેલમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હતા. આ વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. આવામાં બંને એન્જિન સુધી ફ્યુલ પહોંચી શકતું ન હતું અને તેના કારણે એન્જિનને પાવર મળવાનું બંધ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં એન્જિન ફેલ થવાથી વિમાને કંટ્રોલ ગુમાવી દીધો હતો અને તે રનવે પરથી ઉપર ગયા પછી વધારે ઊંચું ઉડાન ભરવાના બદલે નીચે આવી પડ્યું હતું. જો કે આ સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી છે. આ ઘટનામાં સત્તાવાર માહિતી હશે તે વિવિધ તપાસ ટીમ દ્વારા રજૂ કરવામાં આવશે. અકસ્માતનું અન્ય સંભવિત ટેકનિકલ કારણ પણ માનવામાં આવી રહ્યું છે. હવે આ ટેકનિકલ ખામી કંઈ પણ હોઈ શકે છે. જો કે ઉડાન ભરતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે અને તે પછી વિમાન ઉડાન ભરે છે. આ કિસ્સામાં ટેકનિકલ ખામી અકસ્માતનું કારણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે પાયલટે છેલ્લી ક્ષણે કહ્યું હતું કે ટ્રસ્ટ એટલે કે વિમાનને ધક્કો મારવામાં પૂરો પાવર મળી રહ્યો નથી. વિમાન અકસ્માતનું બીજું એક કારણ પણ છે જેને અંગ્રેજીમાં સ્ટોલ કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે જ્યારે વિમાનને ઉપર ઉડવા માટે પૂરતી હવા ન મળતી હોવાથી વિમાન અચાનક હવામાંથી જમીન પર આવવાનું શરૂ કરે છે. વિમાનને ઉડાન ભરવા માટે મહત્તમ ગતિ પ્રાપ્ત કરવી પડે છે અને આ ગતિ 300 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. એવામાં એકવાર વિમાન આ ગતિ પર પહોંચી જાય પછી પાયલટ પાસે રોકવાનો ટાઈમ નથી.